નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના પ્રકરણમાં આપણે પ્રકરણ નંબર 6 એટલે કે બાળકોના હકનું રક્ષણમાં આપણે કલમ નંબર 31 થી 34નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રકરણ નંબર 7 એટલે કે પ્રક્રિયા સૌથી છેલ્લું લાસ્ટ પ્રકરણનો આપણે અભ્યાસ કરીશું, જેમાં કલમ નંબર 35 થી 38 છે અને છેલ્લે 2012ના સંશોધનમાં કલમ નંબર 39નો ઉમેરો કરવામાં આવ્યો, તેનો આપણે અહીંયા ક્રમશઃ અભ્યાસ કરીશું. તો થઈ જાઓ મિત્રો તૈયાર. જોઈએ તો કે કલમ નંબર પ્રકરણ 7 પ્રક્રિયા કુલ કલમ કેટલી? તો કે 4. કલમ નંબર 35 થી 38. પેલું છે કલમ નંબર 35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા. તો તેમાં આપણે ટોપિક પ્રમાણે ગ્રાફની રીતે અભ્યાસ કરીએ, જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી જાય. તો કે માર્ગદર્શક કેન્દ્ર સરકાર આ અધિનિયમની જોગવાઈના અમલ માટે પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ યોગ્ય સરકારને અથવા સ્થાનિક સત્તાતંત્રને આપશે. તો કે કેન્દ્ર સરકાર કોને માર્ગદર્શિકા આપશે? તો કે યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તા તંત્રને. પછી કોનો વારો આવશે? તો કે યોગ્ય સરકારનો વારો આવશે. તો કે આ અધિનિયમની જોગવાઈના અમલ બાબતમાં યોગ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેવી માર્ગદર્શક સૂચનાઓ અને તેવા આદેશ તો કે સ્થાનિક સત્તાતંત્રને અથવા એસએમસીને આપશે. હવે કોનો વારો આવશે? સ્થાનિક સત્તાતંત્ર. હવે સ્થાનિક સત્તાતંત્ર પણ શું કરશે? આની જેમ માર્ગદર્શક સૂચનાઓ અને આદેશો આપશે. કોને આપવાની વાત હશે? શાળા વ્યવસ્થાપક સમિતિની એટલે કે એસએમસી પછી એના કાર્યો કરશે. ખુલ્લાની અંદર કેટલી બાબત થઈ? તો કે કેન્દ્ર સરકાર કોને આપશે માર્ગદર્શક સૂચનો? યોગ્ય સરકારને અથવા સ્થાનિક સત્તાતંત્ર. હવે યોગ્ય સરકાર કોને આપશે? તો કે સ્થાનિક સત્તાતંત્રને. અને સ્થાનિક સત્તાતંત્ર કોને આપશે? તો કે એસએમસીને આપશે. એના આધારે આ કાર્યો થશે. ત્યારબાદ આપણે ભણીએ કલમ નંબર 36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી. હવે આપણે જોઈએ કે ફોજદારી કાર્યવાહી આપણે કેટલી કલમની અંદર વાત થઈ હતી? તો કે 3 કલમ અંદર વાત થઈ હતી કે જેમાં આપણે ફોજદારી કાર્યવાહી કરવી પડે એવી હતી. તો એ કલમ કઈ છે? કલમ 13, કલમ 18 અને કલમ 19 છે. હવે કલમ 13માં શેની વાત હતી? તો કે કલમ 13માં વાત હતી માથાદીઠ ફીની. ધારો કે કોઈ સંસ્થા છે તે માથાદીઠ ફી લેશે તો તેને દંડ સ્વરૂપે કે જે ફી લીધી હોય તેના 10 ગુણ્યા કરી તેને એટલો દંડ કરવામાં આવશે. અને તપાસકારી પદ્ધતિ એટલે કે કોઈ સંસ્થા છે કોઈ વાલી અથવા માતા બાળકનું ઇન્ટરવ્યૂ લેશે તો તેમને શું કરવામાં આવશે? 25,000નો દંડ કરવામાં આવશે. અને જો કોઈ સંસ્થાનું વારંવાર ઉલ્લંઘન કરશે તો કે એને પ્રત્યેક ઉલ્લંઘન વખતે 25,000 સુધીનો દંડ કરવામાં આવશે. ત્યારબાદ કલમ નંબર 18માં એમાં પણ એક ગુના બાબતની વાત થાય. તો કે કેની? તો કે માન્યતા પ્રમાણપત્ર. તો કે જે શાળા પાસે માન્યતાનો પ્રમાણપત્ર નથી તેમ અથવા તો જેમની શાળા પાસેથી માન્યતાનું પ્રમાણપત્ર પાછું ખેંચી લીધું છે તે શાળાને શું કરવામાં આવશે? 1 લાખ સુધીનો દંડ. અને જો 1 લાખ સુધીનો દંડ થઈ ગયા પછી પણ શાળા શરૂ રહેશે તો તેને પ્રત્યેક દિવસ 10,000 સુધીનો દંડ રહેશે. હવે છે કલમ નંબર 19. એની અંદર આપણે એવી વાત કરી હતી ધારાધોરણોના માપદંડો હતો. તો કે આ અધિનિયમ લાગુ પડ્યા એ પહેલા પણ શાળાઓ હતી, પણ એમાં જે આ અનુસૂચિમાં જે માપદંડો આપવામાં આવ્યા તે ન હોય તો શું કરવાનું હતું એને? તો કે આ શાળાઓએ 3 વર્ષની અંદર ધારાધોરણો અને માપદંડો પોતાને ખર્ચે પૂર્ણ કરવાના રહેશે. જો તે આ ધારાધોરણો અને માપદંડો પૂર્ણ નહીં કરે તો તેમની માન્યતા પાછી ખેંચી લેવામાં આવશે. અને માન્યતા પાછી ખેંચી લેતા પછી જો આ સંસ્થા શરૂ રહેશે તો તેમને પ્રત્યેક દિવસ માટે 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. પહેલાં તો માન્યતા ખેંચશે ત્યારે તેમને 1 લાખનો તો દંડ થશે જ, પરંતુ એ પછી પણ જો શાળા શરૂ રહેશે તો તેમની કે પ્રત્યેક દિવસ માટે 10,000 સુધીનો દંડ રહેશે. હવે આ બધું તો થશે,
શિક્ષાપાત્ર ગુના માટે યોગ્ય સરકાર જાહેરનામું બહાર પાડી આ અંગે અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં અથવા તો તેને સાંભળવાની તક પણ આપવામાં આવશે. એના ઉપર ફોજદારી કાર્યવાહી પૂર્વ મંજૂરી સિવાય કરી શકાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 37 એટલે કે શુભ આશયથી લીધેલા પગલાં અંગે રક્ષણ. તો કે આ અધિનિયમ અથવા તેની નીચે કરેલા કોઈ નિયમો અને હુકમ અનુસાર શુભ આશયથી કોઈ બાબત સામે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સરકાર કોઈ વ્યક્તિ સામે દાવો અથવા બીજી કોઈ કાનૂની કાર્યવાહી કરાશે નહીં. એને કે શુભ આશયથી તો કે સારી બાબત માટે કોઈ કાર્ય કર્યું હોય તો તેના માટે કોઈ પણ સરકાર હશે, ધારો કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સત્તા તંત્ર હોય, તો એ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 38 નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા. તો કે યોગ્ય સરકાર શું કરશે? તો કે આ અધિનિયમની જોગવાઈના અમલ માટે જાહેરનામું બહાર પાડીને નિયમ ઘડશે. એને કે રાજ્ય સરકારને કલમ નંબર 38 પ્રમાણે નિયમો બનાવવાની સત્તા મળશે. જ્યારે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ 18 ફેબ્રુઆરી 2012ના રોજ આ કલમને આધીન રહીને આરટીઆઈ રૂલ્સ ઘડવામાં આવ્યા હતા. આની અંદર એવી વાત કરવામાં આવી હતી કે સરકાર ખાસ કરીને ઉપરની સત્તાઓની સામાન્યતાને બાધક નિવડ્યા સિવાય આવા નિયમો બધા માટે અથવા નીચેની કોઈ બાબત માટે જોગવાઈ કરશે. ધારો કે આપણે જોઈએ ખાસ તાલીમ આપવી તો એનો સમય મર્યાદા છે, કેવી રીતે આપવી એ કોણ નક્કી કરશે? તો કે રાજ્ય સરકાર નક્કી કરશે. પછી કલમ 6 માં આપણે વાત કરી હતી નજીકની શાળા સ્થાપવાની. તો કે એ વિસ્તાર અને મર્યાદા છે એ કોણ નક્કી કરશે? તો કે એ રાજ્ય સરકાર નક્કી કરશે. હવે આપણે કલમ 9 માં વાત કરી હતી કે 14 વર્ષ સુધીના બાળકોનો રેકોર્ડ જાળવી રાખવો. તો આ બધા જ નિયમો કોણ પોતાને રાજ્ય સરકાર છે એ બનાવશે. હવે ત્યારબાદ આપણે કલમ નંબર 39 ની વાત કરીએ તો કે જ્યારે આ અધિનિયમ આવ્યો ત્યારે કુલ ટોટલ કેટલી કલમો હતી? 38 હતી. પરંતુ 2012માં સંશોધન થાય અને કલમ નંબર 39 ઉમેરાય છે. તો કે 2012ના સુધારામાં કેન્દ્ર સરકાર પાસે મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા હતી. અને કે કોઈ પણ મુશ્કેલી આવશે તો કે કેન્દ્ર સરકાર દૂર કરશે. જો કોઈ મુશ્કેલી ઊભી થાય તો કેન્દ્ર સરકાર તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે. જો આ કલમ અમલ કર્યા 3 વર્ષ પછી, 3 વર્ષ સુધી તો પ્રભાવિત રહી હતી, 2012માં એ અમલ 3 વર્ષ સુધી પ્રભાવિત રહી. પછી શું થયું? ધીમે ધીમે બિન અસરકારક બની ગઈ અને અત્યારે હાલ આપણે કુલ માત્ર 38 કલમો રહે છે. આમ ભલે 2012ના સંશોધન પ્રમાણે 39 કલમો છે, પણ આનો પ્રભાવ છે નહીં. એટલે કુલ કલમો આપણે 38 નો અભ્યાસ કર્યો. હવે આ જે આરટીઆઈ એક્ટ 2009 આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયાનો પૂરો થાય છે. આપણે આગળના વિડીયોમાં અનુસૂચિનો અભ્યાસ કરીશું, જેની અંદર આ કઈ માપદંડો અને ધારાધોરણો છે તેના વાત આપણે કરવાના છો. તમને આ જ્યારે આરટીઆઈ એક્ટ સંપૂર્ણ પૂરું થશે ત્યારે ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ સ્વરૂપે આખી આરટીઆઈ એક્ટની પીડીએફ તમને મળી જશે, જેની અંદર ક્વેશ્ચન પણ હશે અને ક્વેશ્ચનના આપણે રોજ શોર્ટેજ વિડીયો પણ મળતા રહેશે. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને અમારા આવા અવનવા વિડીયો મળતા રહે. ફરી મળીશું આપણે એક નવા વિષય સાથે. અસ્તુ.